ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ગામના જ ઉત્સાહી યુવાનો પરેશસિંહ અને અમિતસિંહ આ બે ભાઈઓ દ્વારા તવરા ગામના યુવાનો માટે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે। તેમની પાછળનું ગ્રાઉન્ડ બનાવવાનો પાછળનો ઉદ્દેશ્ય એક છે કે હાલના દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ગામના જ ઉત્સાહી યુવાનો પરેશસિંહ અને અમિતસિંહના આ બે ભાઈઓ દ્વારા તવરા ગામના યુવાનો માટે સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે। તેમનું આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે હાલના દિવસે ને દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરી વિસ્તાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે। ત્યારે હાલ જૂના તવરા ગામમાં પણ ખૂબ જ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે, જેમાં શહેરીકરણના પણ મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા આવી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની એકતા જળવાઈ રહે, લોકોમાં સંભાવ જળવાઈ રહે, લોકો એકબીજા પ્રત્યે આદર સન્માન સાથે રહે તેવા હેતુથી જૂના તવરા ગામના યુવાન પરેશસિંહ અમિતસિંહ આમાં બે ભાઈ દ્વારા ગામના યુવાનો માટે અવારનવાર આવા સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે। ત્યારે આવનાર દિવસોમાં ઉનાળુ વેકેશનમાં તવરા ગામના યુવાનોના ક્રિકેટ રમવા બહાર ન જવું પડે અને તે તવરા ગામમાં જ ગામના યુવાનો સાથે ક્રિકેટ રમી શકે તે હેતુથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। જેઓએ વધુમાં જણાવ્યું કે હાલ ઉનાળુ વેકેશનની તૈયારી છે અને તવરા ગામના યુવાનો કે જે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન ક્રિકેટ એ દરેકની લોકપ્રિય રમત છે અને દરેક યુવાન લોકપ્રિય રમત છે, જેથી તવરા ગામના યુવાનોને ક્રિકેટ રમવા માટે બહાર ન જવું પડે। ત્યારે ગામના જ યુવાનોએ ભેગા થઈને સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટ રમે એવા સુંદર આશયથી ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે। ત્યારે આવનાર દિવસોમાં અહીં ગામમાં વસતા અલગ અલગ સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવી અહીં ક્રિકેટ ટુર્નામેન્ટ પણ યોજાશે તથા નાઇટ ટુર્નામેન્ટ પણ યોજાશે અને દરેક ગામના યુવાનો અહીં ક્રિકેટની પ્રેક્ટિસ પણ કરી શકશે। ત્યારે આજ રોજ સાંજે 5 કલાકે આ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે લોકાર્પણમાં તવરા મંગલ મઠના મહંત શ્રી ચેતનદાસ સાહેબ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી क्रिकेट ग्राउंड ने खुल्लो मुक्यो हतो। तो हम सब एक है ये नारा साथे અમારું એક નવું તમને સૂચન છે। આ કોઈ આપણે બોર્ડર પર લડવા જવા નથી, પંજાબ રેજિમેન્ટ ને મદ્રાસ રેજિમેન્ટ ને કલકત્તા રેજિમેન્ટ, એટલે આ ક્રિકેટ રમવાની અને આમાંથી ભવિષ્યની અંદર બધા ઉગતા છે, કાલે કોઈ રણજી ટ્રોફી કે આ ઇન્ડિયા લેવલ પર રમે એવી આશા અમે બી રાખીએ ને। કદાચ જોવા તો નહીં દે લગભગ, પણ એવી આશા અમને છે। એટલે તમે નક્કી કરજો કે એમ્પાયર ને ભગવાન માની એમ્પાયર નું ડિસિઝન જે આપે એને સહર સ્વીકારવું અને અંદર ની માટા કોઈ બંધ કર્યા પછી આ ફરી પાછો કેવું કે તવરાની એવી ટીમ બનાવો કે ભાઈ એક આ ચેતને બનાવી, આહીરે બનાવી, આહીરની અંદર બીજી બધી જ્ઞાતિ ના હોય, આ પરેશભાઈ બનાવી તો પરેશ નહીં આવે ટીમમાં બી હોય, દરેક આદિવાસી ટીમમાં હતા કે ભાઈ કોઈને નહીં બોલાવે, અમે તો ત્યાં પાછા અમે બેઠા તમે ગભરાતા તમારી ટીમમાં અમે બી રમવા તો આવીશું, કારણ કે તમે જોયું ન મળ્યા ત્યાં એટલી સ્ફૂર્તિ છે। એટલે મારી તમને નમ્ર અરજ છે કે આજે તમે કાર્ય કરી રહેલા છે એનું શુભ કાર્ય છે, એમાં અમારા જે વડીલોને બોલાવ્યા એ બધાના આશીર્વાદ છે, પણ આનું બીજું કામ આ આયોજનનું બોધપાઠ લે એવું કઈ કરજો। જય માતાજી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।